ગુજરાતમાં ડ્રગ્સ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। સુરતમાં ગુજરાત એટીએસે ડ્રગ્સ જેવા કેફી દ્રવ્ય બનાવવાની ફેક્ટરી ઝડપી, જ્યાં 4 થી 5 કિલો જેટલું એમડી ડ્રગ્સ પણ ઝડપાયાની ચર્ચા છે। કારેલી ખાતે પતરાના શેડમાં આ ફેક્ટરી ચાલતી હતી। રહેણાંક વિસ્તારમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું। બાતમીના આધારે એટીએસે દરોડા પાડી આ રેકેટ ઝડપી પાડ્યું। 2 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે। ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું તેની તપાસ શરૂ કરવામાં આવશે। આ સમગ્ર મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે, કારણ કે પલસાણામાંથી જે ફેક્ટરી ઝડપાયા, આપણે બતાવીએ કે તેમાં રો મટીરિયલ પકડી પાડવામાં આવ્યું। બાતમી મળી હતી, તેને લઈને દરોડાની કાર્યવાહી થઈ તો આ સમગ્ર મામલો ઉજાગર થયો। આ મામલે 2 લોકોની અત્યાર સુધીમાં અટકાયત થઈ ચૂકી છે। ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી અહીં લાવવામાં આવ્યું તે દિશામાં તપાસ અત્યારે ચાલી રહી છે। પકડાયેલા ડ્રગ્સની કિંમતની જો વાત કરીએ તો અંદાજે 20 કરોડ રૂપિયાનું આ રો મટીરિયલ હોવાનો વિગતો મળી છે। રૂરલમાં એક મેફેડ્રોન બનાવતી ફેક્ટરી ચાલતી હોવાના બાતમી આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી, ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલું, જેમાં પીઆઈ વીએન વાઘેલા, પીઆઈ સીએચ પનારા, પીએસઆઈ બીડી વાઘેલા, રવિ વઢવાણા, પીએસઆઈ એમએન પટેલ, વાયજી ગુર્જર, એમ 5 સબ ઇન્સ્પેક્ટર અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા 31 લીટર જેટલું લિક્વિડ એમડી અને 4 કિલો જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત 51 કરોડ રૂપિયા જેટલી થાય છે, જેમાં કુલ 2 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે। આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા, ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે। એમ કુલ 3 આરોપી પોલીસ કસ્ટડીમાં છે। આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી। આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે, સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા હતા। જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આજે એઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સાહેબ, કયા આરોપીનો શું રોલ અને શું જવાબદારીઓ સોંપેલી હતી, નામ પરિવાર જણાવી દેશો। ટોટલ 3 આરોપી અત્યાર સુધી પકડાયેલ છે, જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે, એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું, જ્યારે વિજય ગજેરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું, જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે, જ્યારે હરીશ કોરાટ જે છે એ હરીશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા હતા। એમ 3 જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને આ આરોપી 3 પકડાઈ ગયેલ છે। કુલ 51 કરોડ રૂપિયાનું ગુજરાત એટીએસ તરફથી 51 કરોડ। ચાર કિલો જેટલું એક સલીમ સૈયદ નામના મુંબઈના એક આરોપી છે, એને હાર્ડ ફોર્મમાં મોકલ્યો છે, એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને ઝડપથી એ સફળતા મળશે। કેટલા સમયથી આ ચાલતી હતી, આ જગ્યા કોની છે, કોના નામે આ ફેક્ટરી ઊભી કરાઈ હતી, કયા લાયસન્સ આધારે એને મેળવ્યું હતું અને શું બનાવતા હતા, એ કઈ રીતે સામે આવ્યું? કોઈ લાયસન્સ એની પાસે છે નહીં। એક જૂનો શેડ હતો, એ એને 20,000 રૂપિયામાં દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોણે આપેલ છે, એની માલિકી છે, એની એટીએસ તરફથી તપાસ કરવામાં આવેલી છે। છેલ્લા 1-1.5 મહિનાથી એને ભાડે રાખેલો। સાહેબ, આ સૌથી પહેલો વિચાર કોને આવ્યો હતો બનાવવાનો, માસ્ટર માઇન્ડ આમાં કોણ છે, કોણ જોડાયેલું હતું? એ પૂછપરછ હજી ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં જે હકીકત છે એ આપને આપવામાં આવે છે। સર, 1.5 મહિનાથી ચાલતું હતું, સ્થાનિક તંત્રના ધ્યાને ન આવ્યું, સીધું એટીએસના ધ્યાને કેમ આવ્યું? ઇન્ફોર્મેશન કોઈ પણ સામાન્ય પોલીસને બી મળી શકે છે, કોઈ એજન્સીને બી મળી શકે છે। એ ઇન્ફોર્મરને વધુ કોણ વિશ્વાસુ લાગે છે એના ઉપર આધાર ના, અગાઉની જે ફેક્ટરીઓ પકડાયેલી છે એની સાથે કંઈ કનેક્શન નથી। આ એક નવો જ પ્લાન હતો
અને રિસન્ટલી જ શરૂ થયો હતો અને ઝડપથી ગુજરાતી કેસ તરફથી એને કોઈ નામ બામ બોર્ડ કશું મારવામાં આવ્યું હતું ફેક્ટરી પાસે કોઈ નામ નથી એની અંદર કે કોઈ બોર્ડ નથી. એક અગાઉ સિંગરોટમાં જેમ ખુલ્લા ખેતરમાં શેડ હોય એ પ્રકારનું એક રેસિડેન્સથી થોડું દૂર એક પ્લાન હતો અને એ પ્લાનની અંદર કોઈ પણ માણસ ભાડે આપે છે તો પોતે ભાડામાં શું કરશે એ કોઈને કહેતા નથી, પરંતુ કેમિકલ પ્રોડક્શનનું કંઈ કયું હશે એવો અમારો અંદાજ છે. મશીનરી ક્યાંથી મેળવી અંગે કોઈ તપાસ થઈ છે અત્યાર સુધીમાં? અત્યાર સુધી જેટલી તપાસ થઈ છે, પંચનામાની કાર્યવાહી ચાલુ છે. એ પૂર્ણ થયા પછી વધુ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવશે અને એની તપાસ. ફૂલ પ્રોડક્શન સાહેબ 1.5 મહિનામાં કેટલું કર્યું છે, કેટલું વેચ્યું?